શરીરમાં વાયુ ભરાયેલો હોય તો આપણા રસોડાની એવી 7 થી 8 વસ્તુઓ કે જે વાયુને શરીરમાંથી બહાર કાઢી શકે છે. જી હા દોસ્તો, તમે સવારથી સાંજ સુધી આનો ઉપયોગ કરતા જ હશો, પણ યોગ્ય રીતે ઉપયોગ નથી કરતા એટલે તમને સારું નથી થતું. ઘણા લોકોને ઓડકાર આવે છે, ઘણાને ખરાબ વાયુ છે બહાર નીકળતો રહે છે. હવે એ વાયુથી તમને છુટકારો મેળવવો હોય, સૌથી પહેલી વસ્તુ રસોડાની અંદર રહેલી છાશ છે. જી હા દોસ્તો, છાશ 1 ગ્લાસ જેટલી પાતળી છાશ લેવાની છે. એમાં અડધી ચમચી એટલે 3 ગ્રામ જેટલો મરીનો ભૂકો પાવડર નાખવાનો છે. એમાં થોડું જીરું વાટીને તમે અથવા તો એનો પાવડર કરીને 2-3 ગ્રામ જેટલું જીરું નાખી શકો. આ છાશમાં આ બે વસ્તુ નાખીને પીવામાં આવે જમવાની સાથે અથવા જમ્યાના અડધો કલાક પછી. તો આનાથી ગેસ શરીરમાંથી બહાર નીકળી જાય છે. છાશ અને દહીં પેટ માટે ખૂબ સારું છે, એટલે આનો ઉપયોગ હંમેશા માટે કરો. બીજી વસ્તુ છે હિંગ. આપણા આયુર્વેદના અલગ અલગ ગ્રંથો, ચરક સંહિતા હોય કે આ પ્રકારના કોઈ પણ ગ્રંથો, આની અંદર જે નુસ્ખાઓ દર્શાવવામાં આવ્યા છે, નુસ્ખાઓ મેં નોટ ડાઉન કરીને તમારી સામે રાખી રહ્યો છું. એટલે વિડીયોને લાઈક કરજો ને પેજને ફોલો કરી દેજો. પેટનો ગેસ કે કેટલીક અન્ય ગડબડ માટે જો કોઈ આદર્શ ઔષધિ હોય તો એ હિંગ છે. તમારે 2 થી 3 રીતે આનો ઉપયોગ કરવાનો છે. ખાઈને પણ કરી શકો, પણ રાત્રે સૂતા પહેલા અથવા તો જે તે સમય દરમિયાન સૂતા હિંગને થોડી પાણીમાં વાટી અને એ હિંગ તમારે નાભીની આસપાસ ગોળ ગોળ આ રીતના લગાવી દેવાની છે પેટમાં. આનાથી થોડા જ સમયની અંદર પેટનો ભરાવો હોય, દુખાવો હોય કે નળ ભરાઈ ગયા હોય કે એવો પ્રકારનો દુખાવો થાય તો એ નીકળી જાય છે. એનો ઉપયોગ કઈ રીતના બીજી રીતે કરવો? પેટમાંથી વાયુ બહાર કાઢવા હિંગને ગરમ કરી પાણીમાં ઓગાળી તેમાં બોળેલા કપડાનો કટકાને પેટ ઉપર શેક કરવામાં આવે તો અગેન એ જ રીતના આનો શેક પણ કરી શકો અને હિંગને થોડી છાશમાં નાખીને પણ પી શકો. આનાથી પેટનો દુખાવો, ભરાવો છે એ ઓછો થાય છે. ત્રીજી વસ્તુ છે અજમો. અજમાનો ઉપયોગ લાંબા સમયથી આમ વાત એટલે પિત્ત હોય, વાતની તકલીફ હોય, વાતને લગતી કોઈ અન્ય બીમારી હોય, જેમ કે વાયુના 70 થી પણ વધુ રોગો છે, તો એમાંની કોઈ પણ બીમારી હોય તો એમાં અજમાનો ઉપયોગ કરવામાં આવે. જીરું, અજમો, હિંગ આ તમામ વસ્તુઓ છે વાત માટે રામબાણ છે. હવે અપચા સહિતની વિવિધ પાચન અવ્યવસ્થાઓની સારવાર માટે અજમાનો ઉપયોગ કરવામાં આવે. પેટનો વાયુ કાઢવા માટે નાગરવેલનું 1 પાન લેવાનું છે. રાત્રે જમી અને પછી તમારે આ નુસ્ખો કરવાનો છે. નાગરવેલનું 1 પાન લો, એમાં થોડો અજમો તમે નાખી દો, આની સાથે થોડું સંચળ પણ એડ કરી શકો અને થોડું જીરું એડ કરી શકો. અજમો છે થોડો શેકી લો, જીરું, અજમો અને સંચળ થોડું શેકી નાગરવેલના પાનમાં નાખી અને રાત્રે જમ્યા પછી તાત્કાલિક તમારે એ પાન ખૂબ ચાવીને ખાવાનું. જેવો એનો રસ આપણા શરીરમાં અંદર ઉતરશે એટલે તમને જે અત્યારે તકલીફો, ગેસ, વાયુને લગતી તકલીફ છે, શરીરમાં ક્યાંય સાંધામાં કે એ ભાગમાં વાયુ ભરાયો હોય તો એ તકલીફથી ધીરે ધીરે છુટકારો મળશે. આવું આપણા આયુર્વેદના ગ્રંથોની અંદર સ્પષ્ટપણે જણાવેલું છે. વિડીયો ચોક્કસથી લાઈક કરી દો. એક ખાસ નુસ્ખો પણ છે, એ પછી બીજા ચાર અલગ અલગ ઔષધિઓ બતાવું છું. અજમો પ્લસ આદુ. અજમો અને આદુને સરખા ભાગે લેવાનું છે. 10-10 ગ્રામ તમે લઈ શકો અથવા 50-50 ગ્રામ થોડી વધારે માત્રામાં તૈયાર કરીને રાખી મૂકવું હોય ને મહિના દિવસ સુધી ઉપયોગ કરવો હોય તો આ રીતના 50-50 ગ્રામ લઈ શકો. આ બંને વસ્તુને 50 ml કે 100 ml જેટલા લીંબુના રસમાં ડૂબોવી દેવાનું છે, બરાબર છે. અને એમાં થોડું એ પલાળી અને એ પછી તમારે એને સૂકવવા મૂકી દેવાનું. ઉપરથી થોડું સંચળ એમાં એડ કરી દેવાનું. આ મિશ્રણને સૂકવી અને પાવડર તૈયાર કરી લેવાનો છે. કઈ રીતના કરવાનું છે? આપણા આયુર્વેદના નુસ્ખા જે આપણા પુસ્તકોમાં બતાવ્યા એ નોટ ડાઉન કર્યા છે, એટલે હું તમને એકદમ સચોટ માહિતી આપવા માંગુ છું, એટલે તમને અહીંયાથી જોઈને બતાવી રહ્યો છું, બરાબર. આમાં 4 થી 5 રીતે મતલબ એક વસ્તુઓનું કરવાનું છે. અજમો લેવાનો છે, આદુ લેવાનું છે, 50 ગ્રામ અજમો, 50 ગ્રામ આદુ. લીંબુનો રસ 50 ml લેવાનો. આ બંને વસ્તુ અજમો ને આદુ ને લીંબુના રસમાં અંદર ડૂબી જાય એ રીતના પલાળી દેવી. એ પલાળેલી વસ્તુઓ સૂકવી દેવી તડકે. પહેલા એ પલાળેલું હોય તો એને તડકે સૂકવી દો, બધું જ સુકાઈ જાય એ પછી એમાં થોડું ઉપરથી સંચળ નાખી દેવાનું અને એ સુકાયેલી વસ્તુ છે એનો પાવડર તૈયાર કરવાનો. એકદમ સુકાઈ જાય પછી તો પાવડર આરામથી તૈયાર થાય. એનો પાવડર તૈયાર કરી લેવાનો. હવે એ પાવડરને તમારે એક ડબ્બામાં, બોક્સમાં ભરી દેવાનો. 2 ગ્રામ જેટલો રોજ તમારે આ પાવડર 2 થી 3 ગ્રામ જેટલો રાત્રે સુવાના અડધો પોણો કલાક પહેલા ગરમ પાણી સાથે પી જવાનો, ખાઈ જવાનો.
આનાથી અપચો, પેટની કોઈ પણ તકલીફનું સમાધાન 100% મળે છે. આયુર્વેદના ગ્રંથોની અંદર આ ચોક્કસ આની વાત કરવામાં આવી છે. ત્યારબાદ હરડે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અગર પેટમાં કબજિયાત હોય, નળ ભરાતા હોય, પેટ ભારે ભારે લાગતું હોય, આફરો ચડતો હોય, હરડે છે એ વાત હર આહાર કહેવામાં આવે છે. પેટના વાયુ, એસિડિટી અને હૃદયની બળતરાની સારવારમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઔષધિ એટલે હરડે. સાપુતારા અથવા તો જંગલ વિસ્તારોની અંદર ભરપૂર માત્રામાં પાકે છે હરડે. આનો ઉપયોગ તમે ચોક્કસ કરી શકો. ભોજન પછી હરડેનો એક ટુકડો ખાવાથી પેટમાં જે વાયુ ભરાતો હોય, અલ્મતાનો જે પેલો થયો હોય એ બધું શાંત થાય છે અને વાયુની તકલીફથી છુટકારો મળે. જમ્યા બાદ નાનો ટુકડો ખાલી હરડેનો ખાઈ લેવો. એ પછી લવિંગ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. લવિંગનો ઉપયોગ કઈ રીતના કરવો? વાયુ છોડાવનાર આહાર તરીકે મૂલ્યવાન લવિંગ એક જબરજસ્ત તેજાનો છે. તેજાનો બરાબર છે. 30 ml પાણીમાં લવિંગ ઉકાળીને કાઢો તૈયાર કરવો. 30 ml જેટલું પાણી લો, 2 થી 3 લવિંગ, એમાં 3, 4, 5 લવિંગ નાખી શકો. એનો કાઢો તૈયાર કરી લો. હવે એ લવિંગ છે વાતહર ઔષધ તરીકે જમ્યા બાદ દરરોજ 3 વાર, સવારે નાસ્તો કર્યા પછી એ કાઢો પી શકો, બપોરે પી શકો અને સાંજે પી શકો. દરેક સમયે તમારે કાઢો જાતે તૈયાર કરવો. બરણીમાં કે કોઈમાં પેક કરીને રાખીને પછી ગરમ કરીને પાછો પીવો એ રીતના નહીં. દરેક વખતે 2-3 લવિંગ નાખીને પાણી થોડું ગરમ કરીને પછી જમ્યા બાદ પી લેવું. આનાથી વાત ઓછો થઈ જાય છે. 7મી એક વસ્તુ છે વરિયાળી. 8મી વસ્તુ છે લસણ. વરિયાળીને જમ્યા બાદ થોડી શેકીને ચાવીને ખાઈ જવાનું રાખો, અથવા તો 50 ગ્રામ વરિયાળી જ શેકીને બરણીમાં ભેગી કરો ને રોજ 5 ગ્રામ જેટલી જમ્યા પછી ચાવીને ખાવાનું રાખો. આનો રસ જેવો અંદર ઉતરશે ધીરે ધીરે પાચનને મજબૂત કરશે, શરીરને ખૂબ જ પાવરફુલ બનાવશે. વાયુની તકલીફથી છુટકારો મેળવવા માટે લસણ પણ એવું જ ઉપયોગી છે. કઠોળ બનાવતા હોવ કે પછી વાયુ કરનાર કોઈ પણ શાકભાજી તમે રાંધતા હોવ, જેમ કે દાળ, અડદની દાળ છે, કોઈ પણ પ્રકારની દાળ કે ચણા, રાજમા, આ પ્રકારની કોઈ ચીજ વસ્તુ તમે રાંધી રહ્યા છો તો એમાં લસણના ટુકડા નાખી દો થોડા ઘણા. આનાથી એ વસ્તુઓનો જે વાયુ છે એ નીકળી જશે અને તમારા શરીરમાં આનાથી વાયુને લગતી તકલીફો નહીં થાય. લસણ છે ખાસ કરીને વાયુ દૂર કરનાર ગુણો છે ધરાવે છે. અને એક છેલ્લી વસ્તુ છે આદુ. જમ્યા પહેલા પાચન મજબૂત કરવા માટે આદુનો નાનો ટુકડો ચાવીને ખાઈ શકો. જમ્યા પછી એક ટુકડો નિયમિત રીતે ચૂસવામાં આવે તો આનાથી વાત દૂર થાય છે. એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઔષધિ તરીકે સાબિત થાય છે. વાયુ હરવા માટે આપણે વાયુ મુદ્રા આપણા હાથની પહેલી આંગળીને આ રીતના વાળીને રાખવામાં આવે. 15 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ કે 45 મિનિટ સુધી રાખવામાં આવે. ભયંકર ઓડકારો તમને આવતા હોય, સતત આવી રહ્યા છે, એના કારણે શરીર એકદમ લાગી રહ્યું છે કે નબળું પડે, ખખડી ગયું હોય, તમને ભયંકર ખરાબ દુર્ગંધ મારનાર વાયુ ગેસ પસાર થઈ રહ્યો હોય તો વાયુ મુદ્રા ખૂબ ઇમ્પોર્ટન્ટ લાભ આપે છે. આ વિડીયો બધાને શેર કરો, એવા લોકોને કે જેમને વાયુની તકલીફ પણ છે અને એવા લોકોને કે જેમને વાયુની તકલીફ નથી તેમ છતાં પણ આ વસ્તુઓ ખાઈને પોતાના વાયુને કંટ્રોલ કરી શકે. તો દરેક વ્યક્તિને વિડીયો શેર કરો, આ પેજને, ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઈક કરી દો.